હા મોમા આપણે હવે ઘણા દાડા થઈ ગયા છે, ઘણો સમય થઈ ગયો છે. તો ચોરી કરવા આપણે નીકળ્યા નહીં. એ વાત મારા મગજમાં તારા આટલી ગઈ વાત હેડ શું કહું? કેમ કે હવે આ જો ઉતરાયણ જતી રહી અને ઘણા ખરા દાડા આપણે જતા રહ્યા છે, પૈસા થઈ રહ્યા છે. હવે તો હવે કોક કરવું જ પડશે અમે. હા તો હવે ચોક જાવું છે. ઉઠાઈ લ્યો. એટલે ઓને શું ઉઠાવે? આ 250-300 રૂપિયા વાળું છે પતરાનું. એટલે આ કેબિન બે ઈ આપણે એવા હવા આમ નહીં પડવું, લોખંડમાં નહીં પડવું. મોટો હાથ મારવો પડશે. અલ્યા તારી મામન ભણો વળાય લાગે. ચોક ચોરી કરવા જતા હશે, મને હરું પાન હમણાં લઈ જાય લાગે. જવું પેલી સાથે હંતાઈ જવા દેજે એક તો. અરે ભણા, હા હું એક જગ્યા ભાડી છે બરાબર. હા એકલ દુકલ મોણો છે હીરો, કોઈ રહેતું નહીં બાજુ પાછું. પણ આપણે હું ચોરી કરવા તાર હંગાત નહીં આવવાનું. ચમ તમે ગમે તે વખત આટલી ચોરી કરી પણ 1 રૂપિયો હજુ મને આલ્યો નહીં. બધા આપણે મોમીને આલી દીધા. એટલે એમ હું નહીં કહેતો ભણા, આટલી ઘણા તું વાઇટમાં હેડ્યા તો તાન તો તું હંગાત થયો છે અને હવે આટલા ઇંચ ફરી જાય છે ડાયરેક્ટ. એમ હું નહીં કહેતો આટલા ઇંચ ફરી કેમ કે ડાયરેક્ટ હજ વર્ષે ચોરી મેલ્યો તું એટલે મોમા તાર સુબાનું તમે પારે ઘર જ ના હિયા આવી પેલા તો ચમ જાન કોમ પડે તાર મને જ તમે બોલાવો બા. ચમ બોલાય શું કોમ ગમે તે ચોરી કરવામાં પહેલો હાથ આપણા દેનો છે. આ તો આપણે બે સાત વળી ચોર તાણ આપણે બે જ ચોરી કરવામાં હોય ને તાણ બીજું કોણ હોય? તીસરો ના હોય મોય. આજ રીતે મને કોઈ આલી આમ ચમ તો આ પેલા ગુગલાન ઘર તોડી તાણ એમ જ તને 50,000 નહીં આલ્યા મેં? જો 50,000 તો મોમીને આલી દીધા તમે. મોમીન તો આલ્યા તા 50,000 આલ્યા તા. તું ઘેર પેલો હોટલમાં ભાઈબંધ અંકાત પેલું પાર્ટી કરી કોણે આલ્યા પૈસા? એ 5,000 રૂપિયા વાપરવા આલ્યા હતા ખાલી તમે. અલ્યા 50,000 આલ્યા 5,000 વાળી તાર આવવાનું ઘેરવાનું એમ કે આવ ખરે એક શરત ઉપર શું અડધો રથ ભાગ થાય અને ઘરે મમ્મી ખબર ના પડવી જોઈએ. અત્યારે અમે અડધો આડા જ થાય છે ને વળી અડધો તારો ને અડધો મારો વળી. અડધો ને પોઠા ગાધા હું મરી જવું. ત્યાં અઠિયા પોઠા ખાધા તમે તો એ દારો તમે મેલીને ઉડી આડા ખબર જાણી આપણે પેલા ઘરે ચોરી કરી ત્યાં ઈ તો તું હાથે કરીને માજી તું તારા કપાળે લસેલું હતું ને એટલે તે પોઠા ખાધા છે. ના પીવું એટલે ના પાડું કે તું ચોક ચોરી કરવા જાય ને એ ઉધરો નથી થા ઠો ઠો થઈ રહ્યો એટલે પેલો જાજી તાર પોઠા જ ખાય ને તાણ. પણ મોમાં તાર વિના મેલી ના જવાય. હવે તારે આવવાનું કે નહીં આવવાનું એમ કે આવ પણ આપણે 50-50 ભાગ જો આ ફેર નહીં આલ્યા તો હું ડાયરેક્ટ અહીંયા ઘરે જઈને તમારું નામ લેવું મારું નામ લેવું. હા તો જા જતો રે જા. એટલે હાલ નહીં હાલ તો તમે મારા જા તું જા ઘર પાડી હોય તો જા. ના એટલે હાલ આપણે જઈએ એમ. હાલ તો જા જ બતા 10,000 રૂપિયા તને આલ્યું. એટલે 10,000 આપણે ચોરી ગમે તે જેટલી કરો મોમાં ભોનાનો ભાગ થાય આપણે. હું તને શું કહું છું પેલા ગુગલા ની ભાવ હજુ મારે પહેણવાનું છે ભાવ. પૈણાયો લ્યા ફૂલ્યા ટેન્શન લે તાર મોમો નહીં બેઠો હજી પૈણાયો તને બધું પૈસા ભેગા કરતા મારી વાત હોભળ પહેલી તું મારી વાત હોભળ. જો પેલા ઘરમાં કોક સારું હશે ને તો તારા વિવાહ બારે બહાર નીકળી જાય એટલું સમજવું. તો એવું વિચારતા આટલી ગામ હું પહેણી ગયો હોત પણ વિવાહ બધો આ ઉલાળો કરે છે. તો લેડો આપણે હેડો ચોરી કરવા જાવ છે. લે તો પછી એમ ના કહેતો કે મને ઓમ થયું તેમ થયું ભોટા ગાધા ને તેમ થયું એ પાછું કોઈ નક્કી નહીં હો. હા હાલ લેડો. જો તમે ચીડી હું આવવાનો છું. ચોરી કરવા હેડ્યા છે બહાર જુઓ તો ખરા. ચીડી જ આવશે એના જોઈ જઈ મારે પેલા જાવું જ છે ચીડી. મારો કોણા હા મોમાં આ હવે ભૂલ ના થાય જો હો હારી તમારી ભૂલ ના થાય જોઈએ. મારથી જ નહીં થાય. તાર નામ પણ ભીખા મોમાં તમે રાજી કહેજો. ચમ તમે ભિખારી વેરા કરો. ઈ તો તને કી નહીં ખબર. ક્યાં સિલે અરે અડધી રાતના ચો હેડ્યા છો? હા જાય ક્યાં છે? ઓહો આ તો મોમો ભણો છે. ચો હેડ્યા તમે અડધી રાતના? ભજનમાં જ આવું છે. હા ભજનમાં ઓહો સોર થઈને ચો ચીએ ભજનમાં બોલાયા તમને? ભજનમાં ના જોઈ તમાર જીઓ ચીઓ ખોમલ્યો સોર હશે. પેલા સુંદરજી આ વાયા કાલવા આયા હતા. હા ઓય મારા ચીયો આ ખોમલ્યો સોર હશે ચીયો હોય સોરન બોલાયા પેલા માયક ના સોરી લાવતા ચિયાક નું. તમે તમારા કોમ જાતા હોય ને એ જો અને ખોટી ડંપાસ ના ઠોકો એમ. અમે તમારા કોમ થી જ જશ પણ જો એલિફેન્ટ કોમ માં સોરી છે તો બે ટોટિયા ભાજી પર આપાતા હોય. એ તો કોઈ તમાર ઘેર ચોરી નહીં છે અમાર
પણ એની પે ગમે તે ઘરે જો ચોરી છે ને તો તમારે બે નું નામ આવશે એ તમને કહું પાછું. એટલે અમે એકલા જ ગામમાં ચોર છે? હોય જ ને તમે બે ચોર જ છો તાન. તમે તાર સબૂત લઈને આવજો પછી અમે ચોર હા, આવી તાન કહી તાન દાદા કહી દેજો ઓય. હાલ વગર સબૂતે ચોર નથી તો પાછા આ પેલું અને જે અમાર ઘરનું છે પાછું ઈ કણ માઇક બાઇક ના ચોરી લાવતા વાયર ને બાયર ને તમે તો ચોર છો પાછા. એ તો પણ વહેલા પેલા તો હા હા લેવડો મોમ હવે જો ને હમણાં બે બેન હોય પડતા કરી હમણાં એક લાકડીએ પાછા. તમે જતા રહો હવે વટ જેવડા છો ને એક તો હા હા ઊંટિયા લેવડો જેવડા છો ને દોડો જો ઈ ચોરો હા પેલો હું ઘરે ચોરી કરવી છે મારે તો કોના ઘરમાં પૂંચી ખાવાય ઓન જ ઉઠાવો છો પહેલી વાત તો હે ઓય ઓન જ ઉઠાઈ લેવો યાને ઉઠાઈને શું કરજો બે કેટલીઓ ગાડી લતાણી પણ હવે તો કઈ જાય ને મન નહીં ગમતું એ તો મને હવે કાઠું પડે છે ભોણા પણ શું કરે કે પણ આ ચોરી આપણી આદત થઈ ગયું ભાઈ એ તો છે જ. પણ આપણે ખૂબ પૈસા એમાં લીધા એટલે યાદરલાય કે લે યાદરલાય તું આયો તમનો બેઠો છે લાવ વાડ ભાગો. વાર તારો બા આઈ નહીં બનાવી જો એટલે વાળ ભાગવું હોય કણ તાર કાકો જેમ નહીં આયા આજ અલા ક્ષેત્ર પાણી વાળવા જાય. તું એને હવેળા માં નાખે લાગશે એવો કંડો થયો પણ તું કોઈ કોમ નહીં કરતો બગડ્યો છે હમણાં તાર કાકાને કેવું પડશે ધ્યાન માર થોડું હવે હું જાઉં હવે તો આજ જાત શીખાય રાતના પાવર હતો ને તેમાં. રાતનો પાર હોય તો પણ તાર જાવું પડે આવે એની ઉંમર થી અને એમ કોમ ના કરાય હવે તું કંડો થયો અને આ રખડવાનું ઓછું કઈ નાખો હતા ભાડે મારી બેટી બે ત્રણ 10 ચીજ પડે ના કોઈ હાલો દાબી પડે ઉતરો ને એટલે ઉતરણ જી ને હવે ઢાઈ પાઈ ફોરી થઈ જાય તમને કહું તાપ પડવા મળશે. તાપ તો દાડે દાડે પડે છે હા પણ રાતે રાતે ઠંડી પડશે પાઈ મોમાં હા આપણે ચોરી કરવા જો ખરી હા પણ કના ઘરે જવાનું ઈ તો કોમ અલ્યા એ તો હું તને શું કહું ખબર છે હા આ પેલા કહેવાય નહીં રહ્યા ઓવા હીરા અમે કેરી રહ્યા એકલા જ હોય છે ઓવા હાસી વાત હે સાચી વાત ને હા. આડું પાડું કોઈ રહેતું છે નહીં હાચી બરાબર વાત. એટલે એના ઘરે આપણે જાતા હોઈએ કેમ અને ઈરા પા એકલા અહીં પકડશે તો આપણે શું કરશું? ટોપે આવી જાય પડી જાય ઓવા નહીં ને. હાલત પડવું હોય હવ તરત કેવાય હો ભીખાઈ સમજો હમણાં કેમ પડ્યા તમે મોમન ભણો બે પાસા અલ્યા અમે જાતા હતા ભજનમ ઓહો તો સારું કહેવાય લે તમે ભદ્દમ જો તો તાણે એક વાયક હતું તો એ કણ પેલા જઈએ સુંદરજી ની એ ઓય એટલે આ વાયક તો અમારે આવ્યું હતું પણ હું તો નહીં જ જો કોઈ ઘરે નતું એટલે એવું એમ ઘરે યાર કોઈ નહીં પછી સ્વર રાખવી પડે ને ઘરે ઈ વાત સાચી હો ઠંડી ચીવી પડે હમણાં જ પાછી ઠંડી તો જબર પડે છે એટલે શું બબે ગોદડા ઉઠવા પડીશું આમ તો ઘરે પડે તો રાતના અહીંયા રખડો તો બીજું કોઈ નહીં મારું કેવું અરે અમાર તો ઘણું ઘરે પડી રહ્યું છે પણ આ તો પેલા વાયક આવી છે હવે હું યાડું આ સુરત ભેગો બિહાર ના પાડી માં કાકે કેમ લ્યા એમાં તારો બા એવું ના કહેવાય હવે તો સુધરી ગયા છે હવે સુધરી ગયા છે સોર જેવો તો તારો બા લાગે રો પેલો હું યાડું માં ચાલે જાય ફટાફટ ઉલા રાતનો બાર નીકળ્યો તો એટલે એ છોકરા વાદે રવા દે ને એ કોઈ ખબર નહીં પડતી પણ એમ બોલતે આવડે આમ આપુજે તો પણ તમારે ને તમારી ગામમાં સાફ સફાઈ ગઈ છે એટલે પછી બધા કહેવાના દે યાર પણ એ તો પેલા હતા એ તો પેલા હતા યાર કેવાય હવે તો સુધરી જામી ઘણા ખરા એમ ઈ યાર તમારી કેવી સાચી વાત પણ પહેલી સાફ તમને નડે કે નહીં નડતી યાર પહેલી સાપ તો નડે હવે પણ. તો પછી એ સૂર્ય બોર્ય ના કરો લ્યા પણ મારું હવે કેવું તો એટલું થાય છે બીજું કોઈ નહીં પેલા તો શું હવે સૂર્યમાં અમને ઘણું મળતું હતું અને ઘણા ધોકા ખાધા પોલીસ ના ઘણા માણસો ના ધોકા ખાઈ રહ્યા છે એટલે હવે સુધરી જા બધું પડતું ના છે એમ એ એટલું સારું કર્યું તાણી હમણાં તમારું નામ નહીં આવતો ગમો ચોય નામ નહીં કોતરે ને સોતરે ચોક સુરી તારી તમારું જ નામ આવતું પાહું હોય કોક બીજો ચોરી થાય ને તો અમારું નામ આવે તોય અમારું આવે તો પછી એટલે એ બધું પડતું નાખ્યું એ પણ સારું કર્યું પડતું કર્યું એ બધું હા. ચોરી બોરી ના કરાય લ્યા બાપડા એક તો નેટ નેટ કમાતા હોય ને તમે જઈને આવું કરો પછી તો મેળ આવે એમ જ થાય તો ભાઈ એટલે ભણા હેડ આપણે પેલા સુંદરજી વાટ જોઈ રહ્યા છે અમારે કેવાય હો એવું કેમ આ હોય. લડો હવે હું તને જઈને હુઈ જાઉં, બીજું કરું હાર વળો તો અને કોઈ કહેતા ના મારું એમ કોઈ કી ને હા તો કહેજે કે ઘરે કોઈ નતું સુંદરજી બુંદરજી કોઈ કીધું એ હાર વળો હો સારું મારા બેટા ઓંચન ના આટલા બધા સંસ્કાર આવી જાય ભજન અને ભજન માં લેતી છે હવે હા થોડો તને મને ઘરે જવા દો એ તો પડ્યો ને એટલે આ ભણા હા એક કેવાય તો દાજી રહ્યા છે હજી હોય ને હું તે હજી લગભગ કલાક 2 કલાક નેહરી દાહી બરાબર હા એટલે એટલી ઘડા તો આપણે હોય રોકાય જેવું નહીં એટલે આપણે એક કામ કરો હા કાલે આવશે
આજ નહીં રાખું માર કેવી બરાબર આ પેલો અમે જાણે પેલું બોલી ગયું છે ને બસમાં ઓવા એટલે એ નડી જ છે હા સાચી વાત એટલે આપણે કાલ આવશું હો લેડો તો કાલ આવો આપણે હા